ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીનો સંપૂર્ણ અભ્યાસ જોયો, સિવાય કે આલેખની રીત આપણે હમણાં સ્કીપ કરી છે ટેમ્પરરી બેઝ પર. આલેખની રીત જ્યારે આપણે સ્કૂલ ખુલશે અને આપણે બધા ભેગા મળીશું ત્યારે આલેખની રીત આપણે જોઈશું અને આલેખની રીતના લાભાલાભ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને મેસેજ ગઈકાલે કર્યો એ પ્રમાણે રવિવારે આપણો ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીનો 50 માર્ક્સનો નહીં પણ 44 માર્ક્સનો ટેસ્ટ છે, જે 2 કલાકનો રહેશે અને એમાં સેલ્ફ ઇવેલ્યુએશન એટલે કે પોતાની જાતે પરીક્ષણ કાર્ય કરવાનું છે. સોમવારે એના આન્સરની PDF ફાઇલ મૂકી દઈશ, એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે. મિત્રો, આ ટેસ્ટનો એકમાત્ર હેતુ એટલો જ છે કે દરેક પ્રકરણમાં તમારી ક્યાં કચાશ રહી ગઈ છે, કાં તો કેટલી મહેનત કરવાની જરૂર છે કયા પ્રકરણમાં, એ ખૂબ જ જરૂરી છે. અગાઉ મેં વાત કરી એમ ભાગ 1 ભાગ 2 કરતાં બહુ જ ઇઝી છે, એટલે બને એટલી મહેનત એમાં કરવાનો પ્રયત્ન કરો, કારણ કે 48 માર્ક્સનું પોર્શન એટલે 48% ભાગ 1માંથી પૂછાય છે. જો એ ભાગ 1 આપણો મજબૂત હશે તો પાસ થવામાં પણ વાંધો નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. અને સુરેખ નિયત સંબંધ પણ બોર્ડના પ્રશ્નપત્રમાં 12 માર્ક્સનું વેટેજ ધરાવે છે, જેની બ્લુપ્રિન્ટ અગાઉ 15 તારીખના PDF ફાઇલમાં મેં તમને મૂકેલ છે, જેમાં અલગ અલગ 3 પ્રકારની બ્લુપ્રિન્ટ છે. છતાં પણ અહીંયા બ્લુપ્રિન્ટ હાઇલાઇટ કરવામાં આવી છે. દરેક ચેપ્ટરની શરૂઆતમાં હું બ્લુપ્રિન્ટ લખું છું. વિભાગ એ પ્રશ્ન સંખ્યા 1. વિદ્યાર્થી મિત્રો, આ કોલમ મેં નવું એડ કર્યું છે. આ કોલમમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે બોર્ડના પ્રશ્નપત્રમાં ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ કયા કયા પ્રશ્નોમાં પૂછાશે, અને 100% આ જ ક્રમમાં એ પ્રશ્નો પૂછાશે. તો વિભાગ એ પ્રશ્ન સંખ્યા 1 પ્રશ્ન ક્રમાંક એટલે કે વિભાગ એમાં પ્રશ્ન નંબર જે 3 હશે MCQનો, એ સુરેખ નિયત સંબંધનો હશે, જે 1 માર્ક્સનો હશે. વિભાગ બી પ્રશ્ન સંખ્યા 1, જેમાં પ્રશ્ન નંબર હશે વિભાગ બીમાં પ્રશ્ન નંબર 13, જે 1 માર્ક્સનો હશે. વિભાગ સી પ્રશ્ન સંખ્યા 1 પ્રશ્ન ક્રમાંક 23 એટલે કે 23માં ક્રમાંકમાં વિભાગ સીમાં જે પ્રશ્ન હશે સુરેખ નિયત સંબંધનો હશે, જે 2 માર્ક્સનો હશે. વિભાગ ડી પ્રશ્ન સંખ્યા 1 પ્રશ્ન ક્રમાંક 33, જે 3 માર્ક્સનો હશે. અને વિભાગ એફ પ્રશ્ન સંખ્યા 1 પ્રશ્ન ક્રમાંક 45, જે 5 માર્ક્સનો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું બની શકે કે વિભાગ ડીમાં પ્રશ્ન 33ની ઓરમાં બીજો એક પ્રશ્ન 33 મુકાય, એટલે 1ની ઓરમાં એક પ્રશ્ન મુકાય એવી શક્યતા 99.99% છે. આ પ્રશ્ન ક્રમાંક ક્યારેય બદલાવાનો નથી, 100% આ જ પ્રશ્ન ક્રમાંક રહેશે. આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે ભાગ 1માં વિભાગ ઈમાંથી ભાગ 1નું કશું જ પૂછવાનું નથી. વિભાગ ઈમાં બધું ભાગ 2નો હશે, એટલે અહીંયા વિભાગ ઈ લખવામાં આવ્યો નથી. તો શરૂ કરીએ છીએ સુરેખ નિયત સંબંધ. પણ સુરેખ નિયત સંબંધ સમજતા પહેલાં એ સમજી લો કે આ ચેપ્ટરની ઉપયોગિતા શું છે. લાસ્ટ ટાઈમ જે આપણે ચેપ્ટર ભણ્યા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી, એ ચેપ્ટરની ઉપયોગિતા શું હતી? તો એ ચેપ્ટરમાં સમય અનુસાર ચલ રાશિની કિંમતો આપેલી હોય આપણને, જેને આપણે વાય કહેતા હતા અથવા YT કહેતા હતા, અને આપણે ટી વેરિયેબલ, એક્સ વેરિયેબલ એટલે કે નિરપેક્ષ ચલ એક્સ વેરિયેબલ આપેલો હોય, અને YT સ્વરૂપે આપણને સાપેક્ષ ચલ આપેલો હોય. એ નિરપેક્ષ ચલને આપણે ટી વેરિયેબલમાં એટલે કે સમયની ચલરાશિની કિંમતોમાં ફેરવતા હતા, અને એને ટી વેરિયેબલ નામ આપતા હતા. 1, 2, 3, 4 એવી રીતના સમયના યોગ્ય ગાળામાં એને આપણે ટી વેરિયેબલ આપતા હતા. હવે એ ટી વેરિયેબલને અનુસાર આપણે એની અનુમાનિત કિંમતો શોધતા હતા, જે આપણે વસ્તી ગણતરીની વાત કરેલી, જે તમને ખ્યાલ છે કે 1951થી લઈને 2000
2011ની વસ્તી આપેલી હોય અને 2021ની વસ્તીનું અનુમાન મેળવવું હોય તો એ સામાયિક શ્રેણી પરથી પણ મેળવી શકાય છે અને સુરેખ નિયત સંબંધ પરથી પણ વિદ્યાર્થી મિત્રો મેળવી શકાય છે. સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણીમાં બહુ મોટો તફાવત નથી. સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણીમાં સૂત્રો મહદઅંશે 70% કેસીસમાં સરખા જોવા મળશે. જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે તમને ખબર પડશે. પણ સુરેખ નિયત સંબંધની ઉપયોગિતા શું છે આ પ્રકરણની? તો એની ઉપયોગિતા એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે બે ચલના સંદર્ભમાં એક ચલ જ્ઞાત હોય અને બીજો ચલ અજ્ઞાત હોય તો જે જ્ઞાત ચલ હોય જેને આપણે એક્સ વેરિયેબલ કહીએ છીએ એ એક્સ વેરિયેબલના સંદર્ભમાં વાય વેરિયેબલ જે અજ્ઞાત છે જે દેખાતો નથી એની કિંમતો અનુમાનિત કિંમતો સુરેખ નિયત સંબંધ દ્વારા શોધવામાં આવે છે. એટલે આ ચેપ્ટરની ઉપયોગિતા એ જ છે. સમજીએ સુરેખ નિયત સંબંધ 12 માર્ક્સનું ચેપ્ટર બહુ જ અગત્યનું છે આપણી માટે. ચલના પ્રકાર. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ ચલના પ્રકાર. તો આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2માં ચલના 2 પ્રકાર ભણી ગયેલા છે. એક નિરપેક્ષ ચલ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિપેન્ડેબલ વેરિયેબલ, એને બીજી ભાષામાં કહેવાય છે સ્વતંત્ર ચલ. તો એની સર્વસામાન્ય અર્થ છે કાર્યકારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ છે તેને નિરપેક્ષ અથવા સ્વતંત્ર અથવા કારણભૂત ચલ કહે છે. ફરી એકવાર, કાર્યકારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય, કારણ સ્વરૂપને અંડરલાઈન કરી છે આપણે. કાર્યકારણ સંબંધ બી અગત્યનો છે. બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જરૂરી છે. જો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ ન હોય તો એ નિરપેક્ષ ચલ કે સાપેક્ષ ચલ ગણાતો નથી. તો કાર્યકારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય, કારણ સ્વરૂપ છે તેને નિરપેક્ષ અથવા સ્વતંત્ર અથવા કારણભૂત અથવા ઇંગ્લિશમાં એને ઇનડિપેન્ડેબલ વેરિયેબલ કહે છે, જે કોઈની પર ડિપેન્ડેબલ હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આને સમજીએ કે કાર્યકારણનો સંબંધ એટલે શું. આગળ મેં એની વાત કરી છે. અહીંયા જો કાર્યકારણનો સંબંધ સમજાયો છે કે કાર્યકારણનો સંબંધ એટલે ઉદાહરણ આપ્યા છે. ધારો કે સમજીએ કે કાર્યકારણનો સંબંધ કોને કહેવાય, તો જાહેરાત ખર્ચ અને વેચાણ. હવે સપોઝ સમજો વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક એક્સ લિમિટેડ નામની કંપની છે. એ એક્સ લિમિટેડ નામની કંપની, તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કંપનીની પ્રોડક્ટના વેચાણમાં ક્યારે વધારો થાય? જ્યારે એ કંપની પોતાની પ્રોડક્ટનું જાહેરાત કરે છે ત્યારે એ પ્રોડક્ટ દરેક કસ્ટમર સુધી પહોંચી શકે છે. જાહેરાતના અલગ અલગ માધ્યમો છે, એમાં આપણે નથી પડતા. પણ અહીંયા જાહેરાત ખર્ચ અને વેચાણ, તો જાહેરાત ખર્ચ નિરપેક્ષ ચલ કહેવામાં આવે છે, એને એક્સ વેરિયેબલ નામ આપવામાં આવ્યું છે, અને વેચાણને સાપેક્ષ ચલ કહેવામાં આવે છે, જેને વાય વેરિયેબલ નામ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો હંમેશા નિરપેક્ષ ચલ એક્સ જ વેરિયેબલ હશે અને સાપેક્ષ ચલ એ વાય વેરિયેબલ હશે. સાપેક્ષ ચલ નિરપેક્ષ ચલ પર ડિપેન્ડેબલ હોય છે. હવે સમજીએ, જો અહીંયા આપણે બે પ્રશ્નો પૂછવાના છે. એક તો એક્સ લિમિટેડ નામની કંપની છે જે એની કોઈક વસ્તુનું ઉત્પાદન કરે છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સિસ્કા લિમિટેડ. સિસ્કા કંપની ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અને ઇલેક્ટ્રિક આઇટમો બનાવે છે. આપણે એક નાનું ઉદાહરણ લઈએ કે સિસ્કા કંપનીના બલ્બની વાત કરીએ, એલઈડી બલ્બની વાત કરીએ, તો એલઈડી બલ્બનું વેચાણ વધ્યું. પણ વેચાણ વધ્યું એની પાછળનું કારણ શું, એવું પોતાની જાતને આપણે ક્વેશ્ચન પૂછવાનો છે. જો આપણે કન્ફ્યુઝ થઈએ કે આમાં નિરપેક્ષ ચલ કોણે કહેવાય અને સાપેક્ષ ચલ કોણે કહેવાય, તો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે સિસ્કા એલઈડી બલ્બના વેચાણમાં વધારો કયા કારણસર થયો? તો આપણને એનું રીઝન મળે કે જાહેરાત ખર્ચ વધારે કર્યો એટલે વેચાણ વધારે થયું. તો કારણ શું થયું? જાહેરાત ખર્ચ વધારે કર્યો એ એનું કારણ થયું. તો આને આપણે કહીએ છીએ કારણભૂત ચલ. કારણભૂત ચલ એટલે નિરપેક્ષ ચલ, અને નિરપેક્ષ ચલને એક્સ વેરિયેબલ નામ આપવામાં આવે છે. જ્યારે શું ઇફેક્ટ થઈ, બીજો આપણે પ્રશ્ન એ પૂછવાનો છે કે શું વધ્યું કાં તો શું ઇફેક્ટ થઈ, શું અસર થઈ? તો વેચાણ વધ્યું.
તો વેચાણ વધ્યું એ શું કહેવાય? અસરકારક ચલ કહેવાય. અસરકારક ચલ એટલે અસર ઇફેક્ટ શાની પર દેખાય છે? વેચાણ વધવાની ઇફેક્ટ થઈ છે. તો વેચાણ એ અસરકારક ચલ છે. અને બીજી ભાષામાં કહેવાય સાપેક્ષ ચલ. એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિપેન્ડેબલ વેરિયેબલ. જે ઇનડિપેન્ડેબલ વેરિયેબલ પર ડિપેન્ડેબલ હોય છે એટલે એને ઇનડિપેન્ડેબલ વેરિયેબલ કહેવાય છે. એને વાય વેરિયેબલ નામ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જાહેરાત ખર્ચ નિરપેક્ષ ચલ છે કારણ કે એ કારણભૂત ચલ છે. એ કારણ બન્યું છે. શાનું કારણ બન્યું છે? વેચાણ વધારાનું કારણ બન્યું છે. અને અસર શું થઈ છે? તો અસરાત્મક ચલ એટલે કે અસરકારક ચલ વેચાણ બને છે કારણ કે વેચાણમાં વધારો થયો છે અને એ સાપેક્ષ ચલ બને છે, વાય વેરિયેબલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન તમારે કોઈ પણ ચલના સંબંધમાં, કાર્યકારણના સંબંધમાં નિરપેક્ષ ચલ કે સાપેક્ષ ચલ નક્કી કરવા માટે 2 પ્રશ્ન પૂછવાના છે. નંબર 1, પહેલો પ્રશ્ન કે શાના કારણે વસ્તુના વેચાણમાં વધારો થયો? તો એ કારણ જે આવે એને આપણે એક્સ વેરિયેબલ કહીશું, એને આપણે ઇનડિપેન્ડેબલ વેરિયેબલ કહીશું, એને આપણે નિરપેક્ષ ચલ કહીશું. અને એ કારણથી શું અસર થઈ, કાં તો શાની ઇફેક્ટ થઈ, શું આપણને અસર જોવા મળી, એ અસર જે જોવા મળે એને અસરાત્મક અથવા અસરકારક ચલ કહે છે. અને અસરકારક ચલને આપણે સાપેક્ષ ચલ કહીએ છીએ, ડિપેન્ડેબલ વેરિયેબલ કહીએ છીએ, અને વાય નામ આપવામાં આવે છે. દાખલામાં તમને આ એક્સ વેરિયેબલ અને વાય વેરિયેબલ આપેલા જ હશે, પણ સપોઝ જો ના આપેલા હોય તો આપણે આવી રીતે ડિસાઇડ કરવાનું છે પોતાની જાતને પ્રશ્ન પૂછીને. બીજું ઉદાહરણ છે વરસાદ અને ચોખાની ઉપજ. આ પણ એવું જ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તમને ખબર છે કે જેટલો વરસાદ વધારે પડે એટલી ચોખાની ઉપજ સારી થાય, કારણ કે ચોખાના ઉત્પાદન માટે, ચોખાને આપણે સામાન્ય રીતે ડાંગર કહીએ છીએ અને એ ડાંગર પરથી ચોખાનું ઉત્પાદન થાય છે. તો ચોખાની ઉપજ ક્યારે વધે? વરસાદ વધારે પડે તો. વરસાદ વધારે પડે એ શું કહેવાય? કારણભૂત ચલ કહેવાય. વરસાદને કારણભૂત ચલ કહેવાય કારણ કે ચોખાની ઉપજમાં ત્યારે જ વધારો થાય જ્યારે વરસાદ વધુ પડે. તો ચોખાની ઉપજ વધારે થઈ શાના કારણે? એવો પ્રશ્ન પૂછવાનો. તો વરસાદ વધ્યો એના કારણે. એટલે વરસાદને કહીશું નિરપેક્ષ ચલ, એક્સ વેરિયેબલ, ડિપેન્ડેબલ નહીં પણ ઇનડિપેન્ડેબલ વેરિયેબલ, જેને આપણે સ્વતંત્ર ચલ પણ કહીએ છીએ ગુજરાતીમાં. અને એની અસર શું થઈ? વરસાદ વધ્યો એની અસર શું થઈ? તો કે ચોખાની ઉપજમાં વધારો થયો. ચોખાનું ઉત્પાદન, ઉપજ એટલે ઉત્પાદન વધ્યું. અને એને આપણે કહીશું સાપેક્ષ ચલ, ડિપેન્ડેબલ વેરિયેબલ, પરતંત્ર ચલ અથવા વાય વેરિયેબલ એને આપણે નામ આપીશું. તો વિદ્યાર્થી મિત્રો આ એના ઉદાહરણ છે. એક ઉદાહરણ અહીંયા પણ આપ્યું છે ઠંડીનું પ્રમાણ ને ઘઉંની ઉપજ. તમને ખબર છે ઘઉંને સીધો સંબંધ ઠંડી જોડે છે. એટલે ઠંડીનું પ્રમાણ જેટલું વધારે એટલી ઘઉંની ઉપજ વધારે. એટલે આપણને ખબર છે કે પંજાબમાં ઘઉંનું ઉત્પાદન બહુ થતું હોય છે. આપણા ગુજરાતમાં ભાલ પ્રદેશમાં પણ ઘઉંનું ઉત્પાદન વધારે જોવા મળે છે કારણ કે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. એટલે ઠંડી એ કારણભૂત ચલ છે કારણ કે ઠંડીને કારણે ઘઉંની ઉપજ વધારે થાય છે. અને અસરકારક ચલ એ ઘઉંની ઉપજ છે, તો આને આપણે કહીશું એક્સ વેરિયેબલ અને ઘઉંની ઉપજને આપણે કહીશું વાય વેરિયેબલ. ઠંડીના પ્રમાણને આપણે કહીશું નિરપેક્ષ ચલ, સ્વતંત્ર ચલ, ઇનડિપેન્ડેબલ વેરિયેબલ, અને ઘઉંની ઉપજને કહીશું ડિપેન્ડેબલ વેરિયેબલ, પરતંત્ર ચલ અથવા સાપેક્ષ ચલ. વાય વેરિયેબલ એને નામ આપ્યું છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ચલ, જેને સંકેતમાં એક્સ વડે દર્શાવવામાં આવે છે. સાપેક્ષ ચલને જોઈએ, જેને આપણે ડિપેન્ડેબલ વેરિયેબલ કહીએ છીએ. બીજી ભાષામાં એને પરતંત્ર ચલ પણ કહેવાય છે અને ત્રીજી ભાષામાં એને અસરયુક્ત ચલ પણ કહેવાય છે. તો કાર્યકારણના સંબંધથી, જો મિત્રો આ શબ્દ વારે ઘડીએ આવે છે આ અર્થમાં, કાર્યકારણનો સંબંધ. હવે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ને તો જ એ નિરપેક્ષ કે સાપેક્ષ ચલ કહી શકાય. અધરવાઇઝ એ નિરપેક્ષ ચલ કે સાપેક્ષ ચલનું ઉદાહરણ બનતા નથી. એટલે કાર્યકારણનો સંબંધ અહીંયા આપણે સમજ્યા કે બંને વચ્ચે કોઈ એક ચલ કારણ હોય અને બીજું એનો કાર્ય હોય. બરાબર. તો કાર્યકારણના સંબંધથી 2 ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ છે તેને સાપેક્ષ અથવા પરતંત્ર અથવા અસરયુક્ત ચલ કહે છે, જે આપણે અહીંયા ડિટેલમાં એનો અભ્યાસ કર્યો છે. ફરી એકવાર, કાર્યકારણથી સંબંધિત 2 ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ એટલે કે અસરયુક્ત હોય, શું ઇફેક્ટ થઈ એવો પ્રશ્ન પૂછે છે ને આપણે, એ કાર્ય સ્વરૂપ થયો. કારણ કે કોઈ પણ કારણથી એ કાર્ય જોવા મળે છે.
કાં તો કોઈ પણ કાર્ય પાછળ એનું કારણ છુપાયેલું હોય છે એવું આપણે કહીએ છીએ. એટલે એક કારણ, કોઈ પણ કાર્ય પાછળ એનું કારણ એ એનો નિરપેક્ષ ચલ છે અને એનાથી થતું કાર્ય એ એનો સાપેક્ષ ચલ છે. તો સંબંધિત બે ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ છે તેને સાપેક્ષ અથવા પરતંત્ર અથવા અસરયુક્ત ચલ કહે છે, જેને સંકેતમાં વાય વડે દર્શાવવામાં આવે છે. આપણે એને વાય વડે દર્શાવીએ છીએ અને નિરપેક્ષ ચલને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે અહીંયા હું દર્શાવી રહ્યો છું, માર્ક કરી રહ્યો છું, કારણ કે આ ક્વેશ્ચન આપણને 1 માર્કમાં વિભાગ એમાં કે વિભાગ બીમાં પૂછાયેલો છે. પાછલા બોર્ડના પેપરોમાં તમને બોર્ડના પેપર જે આપ્યા છે એમાં તમે અભ્યાસ કરી શકો છો આનો. તો જોઈએ, નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન છે. પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવો. સરેરાશ કિંમત તરફ પરત આવો એટલે નિયત સંબંધના બે અર્થ થાય છે, એક પ્રતિગમન અને બીજું સરેરાશ કિંમત તરફ પરત આવો, એવો એનો અર્થ થાય છે. આ આપણી નોલેજ માટે છે, આપણે યાદ રાખવાનું છે કે નિયત સંબંધનો અર્થ પ્રતિગમન અથવા બીજો અર્થ એવો થાય છે કે સરેરાશ કિંમત તરફ પરત આવો, કારણ કે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કાર્યકારણનો સંબંધ આપણે જોઈ ચૂક્યા છે. હવે આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે રેડ પેનથી મેં લખવામાં આવ્યો છે, એને સિમ્બોલિક કર્યું છે કારણ કે આ પણ અવારનવાર વિભાગ એ અથવા વિભાગ બીમાં પૂછાતો ક્વેશ્ચન છે. તો અહીંયા જોઈએ, માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગોલ્ટન, જે આ ચેપ્ટરના રચયિતા છે, સુરેખ નિયત સંબંધના આંકડાશાસ્ત્રીનું નામ છે સર ફ્રાન્સિસ ગોલ્ટન. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ યાદ રાખવાની છે, એક માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન અને સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો હતો. આ એમસીક્યુમાં તમને આપેલું જ હશે જ્યારે તમે એમસીક્યુ લખશો ચેપ્ટરના અંતે અથવા વિભાગ બીના ક્વેશ્ચન અને આન્સર લખશો ત્યારે પણ આ ક્વેશ્ચન વિભાગ બીમાં પણ આવશે અને એમસીક્યુમાં પણ આનો એક ક્વેશ્ચન પૂછાશે. તો માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન, માનવની આનુવંશિકતા આપણે જે કહીએ છીએ કે પિતા અને પુત્ર વચ્ચે શો પ્રકારનો સંબંધ છે, સમજાવું તમને એક ઉદાહરણ દ્વારા. કે સપોઝ સમજો, માનવ આનુવંશિકતાનો અભ્યાસ એટલે શું? તો એક ઉદાહરણ લઈએ કે સર ફ્રાન્સિસ ગોલ્ટને એક પ્રયોગ કરેલો. શાનો પ્રયોગ? તો કે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ જાણવાનો એમણે પ્રયત્ન કર્યો. તો એમને એવું જાણવા મળ્યું કે પિતાની ઊંચાઈ જો વધારે હોય તો પુત્રની ઊંચાઈ પણ પ્રમાણમાં વધારે જોવા મળે છે અને જો પિતાની ઊંચાઈ ઓછી હોય તો પુત્રની ઊંચાઈ પણ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. એવા અલગ અલગ અભ્યાસ, એટલે એને આપણે કહીએ છીએ માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો હતો. તો આ અલગ અલગ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય કે કયા અભ્યાસ દરમિયાન, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, હું ક્વેશ્ચન બનાવું છું કે કયા અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ નિયત સંબંધ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો. તો એ માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન, એવો એક આપણો આન્સર થાય. બીજો એક ક્વેશ્ચન એવું પૂછાય કે માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન કયા આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો? તો સર ફ્રાન્સિસ ગોલ્ટન. અને ત્રીજો પ્રશ્ન એવો પૂછાય કે સર ફ્રાન્સિસ ગોલ્ટને માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન કયા શબ્દનો સૌપ્રથમ, કયા પદનો સૌપ્રથમ વાર ઉપયોગ કર્યો હતો એમના અભ્યાસમાં? તો એ નિયત સંબંધ છે. તો આ પ્રકારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે 3 અલગ અલગ પ્રકારે. તો આ યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી આપણો પોઈન્ટ છે એટલે અહીંયા લખ્યો છે. અહીંયા બધા જે મુદ્દા લખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. બીજા બધા મુદ્દા મેં વગર કામની ચર્ચા અહીંયા કરી નથી, જે તમારી બુકમાં આપેલી છે પણ જે જરૂરી નથી. તો નિયત સંબંધનો અર્થ જોઈએ. નિયત સંબંધ, અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 અલગ અલગ વ્યાખ્યાઓ અથવા અર્થ છે એને આપણે યાદ રાખવાની છે, પણ એમાં કન્ફ્યુઝ થવાનું નથી, એકબીજામાં મર્જઅપ ના થવું જોઈએ. એક નિયત સંબંધ છે, એક સુરેખ નિયત સંબંધ મોડેલ છે અને ત્રીજું છે સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા. ત્રણેયની વ્યાખ્યા અલગ અલગ થાય છે. તો અહીંયા જોઈએ નિયત સંબંધનો અર્થ. તો આપણે જોઈએ, બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. ફરી એકવાર, બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક છે સંબંધને
નિયત સંબંધ કહે છે. વિધેય આપણે ચેપ્ટર ભણેલા છે વિદ્યાર્થી મિત્રો. વિધેય ચેપ્ટર પ્રકરણ 8 આવતું હતું આપણું 10મા ધોરણમાં અથવા 8 થી 10 ધોરણમાં આપણે ભણેલા હશે વિધેય. તો વિધેયાત્મક સંબંધ કોને કહેવાય? તો એક ચલમાં ફેરફાર થવાથી જ્યારે બીજા ચલમાં પોઝિટિવ નેગેટિવ ફેરફાર થાય છે, એટલે કે વધારો કે ઘટાડો થાય છે, તો એને આપણે વિધેયાત્મક સંબંધ કહીએ છીએ. તો બે સહસંબંધિત ચલ બંને વચ્ચે કોરિલેશન હોવો જરૂરી છે. સહસંબંધને આપણે કોરિલેશન કહીએ છીએ, એટલે એની વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જરૂરી છે. વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. સુરેખ નિયત સંબંધ મોડેલ, આ પ્રશ્ન અગત્યનો છે, અવારનવાર પૂછાય છે. સુરેખ નિયત સંબંધ મોડેલની વ્યાખ્યા જણાવો. તો અહીંયા જોઈએ, કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને સુરેખ નિયત સંબંધ કહે છે. આ વ્યાખ્યા આપણી સાપેક્ષલ અને નિરપેક્ષલને કમ્બાઈન કરીએ તો આપણી વ્યાખ્યા બની જાય છે. કેવી રીતના? કાર્યકારણનો સંબંધ તમે સારી રીતે સમજી ચૂક્યા છો એવું હું માનીને આગળ ચાલું છું. અલગ અલગ ઘણા બધા ઉદાહરણ આના બને છે, પણ કાર્યકારણનો સંબંધ હોવો જરૂરી છે. તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડલને, આ અગત્યનો છે આંકડાશાસ્ત્રીયનું મોડલ, કારણ કે આપણે આગળ એનું મોડલ જોવાના છે, એનું સમીકરણ જોવાના છે, એટલે આંકડાશાસ્ત્રીય મોડલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુરેખ નિયત સંબંધ મોડલનું સમીકરણ આપેલું છે, પણ અહીંયા સમજો કે આ મોડેલ બે પ્રકારના બને છે. એક તો બે ચલ વચ્ચે જ્યારે સંપૂર્ણ સહસંબંધ હોય ત્યારે, અને બે ચલ વચ્ચે જ્યારે આંશિક સહસંબંધ હોય ત્યારે. એ આપણે આગળ જોઈશું. અહીંયા સુરેખ નિયત સંબંધ મોડેલ જ્યારે આપણને પૂછે તો આ પ્રમાણે બને છે કે y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. ફરી એકવાર, y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. યુ અહીંયા મોડેલનો વિક્ષેપ ચલ છે, જેની સામાન્ય રીતે કિંમત 0 હોય છે. વાયને આપણે સાપેક્ષ ચલ કહીએ છીએ, એક્સને નિરપેક્ષ ચલ કહીએ છીએ. અહીંયા સ્થિર ચલ તરીકે અચળાંક હોય છે, અને બીટા એ પણ અચળાંક એટલે કે સ્થિર ચલ હોય છે, અને યુને આપણે મોડેલનો વિક્ષેપ ચલ કહીએ છીએ. તો આ સુરેખ નિયત સંબંધ મોડેલ છે. પાછળ જોઈએ સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા. તો સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. આ પણ અવારનવાર સુરેખ નિયત સંબંધ ની વ્યાખ્યા પૂછાતી હોય છે પરીક્ષામાં. 1 માર્કમાં વિભાગ બીમાં પૂછાતું હોય છે. તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ. બે ચલ વચ્ચેનો ગાણિતિક અથવા વિધેયાત્મક સુરેખ સંબંધ, એટલે બંને ચલ સંબંધિત સહસંબંધિત હોવા જોઈએ, એટલે કે કોરિલેટેડ હોવા જોઈએ. એની વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જરૂરી છે. વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ. ગાણિતિક સંબંધ એટલે આગળ આપણે જોયું કે સુરેખ નિયત સંબંધ મોડેલ જે છે એ ગાણિતિક સ્વરૂપ છે. તો વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ એક્સ, નિરપેક્ષ ચલને અહીંયા એક્સ નામ આપવામાં આવ્યું છે, કારણ કે નિરપેક્ષ ચલ એટલે આપણે એને કહીએ છીએ ઇન્ડિપેન્ડેબલ વેરિયેબલ, જેને એક્સ નામ આપવામાં આવે છે. તો નિરપેક્ષ ચલ એક્સની કોઈ આપેલી જ્ઞાત એટલે આપણને દાખલામાં એક્સ વેરિયેબલની કિંમત આપેલી, અગાઉ જે વાત કરી એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આપણને દાખલામાં એક્સ વેરિયેબલની કિંમત આપેલી હશે, જેને આપણે જ્ઞાત કિંમત કહીએ છીએ. જ્ઞાત એટલે જેને જોઈ શકાય એવી કિંમતો, જેને આપણે જ્ઞાત કિંમતો કહીએ છીએ. જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની જે અજ્ઞાત હોય છે, જેને આપણે શોધવાની હોય છે, તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે, તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. મેં અગાઉ તમને વાત કરી વિદ્યાર્થી મિત્રો કે સુરેખ નિયત સંબંધ ચેપ્ટરમાં આપણે કરવાનું શું છે. તો આપણે ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીમાં શું કરતા હતા? ટી વેરિયેબલ માટે વાયટી કેપની કિંમતો શોધતા હતા. અહીંયા પણ આપણે એવું કરવાનું છે, પણ અહીંયા બે ચલો છે, જે ત્યાં આગળ બે ચલો જ હતા સામાયિક શ્રેણીમાં, એક્સ વેરિયેબલ અને વાયટી વેરિયેબલ. એક્સ વેરિયેબલને આપણે શામાં ફેરવતા હતા? તો એક્સ વેરિયેબલને આપણે ટી વેરિયેબલમાં ફેરવતા હતા. અહીંયા એક્સ અને વાય વેરિયેબલ એવા ને એવા રાખવાના છે. એક્સ વેરિયેબલની કિંમતો આપણને દાખલામાં આપેલી હશે, એના માટે વાય વેરિયેબલની અનુમાનિત કિંમતો આપણે શોધવાની છે, જેને આપણે કહીશું વાય કેપ કહીશું.
તો જોઈએ આગળ ફરી એકવાર જોઈએ બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ એક્સની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની વાય કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. એટલે બે ચલો વચ્ચે સહસંબંધિત એટલે કે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ, ગાણિતિક સ્વરૂપ હોવું જોઈએ અને જેના દ્વારા એક્સ વેરિયેબલની કિંમત પરથી વાય વેરિયેબલની કિંમત શોધી શકાતી હોય તેને આપણે સુરેખ નિયત સંબંધ કહીએ છીએ. મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે આપણો, ફરી કહું છું. નોંધ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નોંધ આપણે અહીંયા યાદ રાખવાની છે. તો નોંધ નંબર 1 છે, નોંધ નંબર તમારા હાઇલાઇટ થાય એવી રીતના લખવાની છે. જેમ 11મા ધોરણમાં આપણે નોંધ લખાવતા હતા એ પરીક્ષાને સંલગ્ન નોંધ હતી, એ હાઇલાઇટ કરવાની છે તમારે. તો નોંધ નંબર 1 છે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ સહસંબંધ. આગળ મેં તમને વાત કરી કે સુરેખ નિયત સંબંધ મોડેલમાં બે પ્રકારના સુરેખ નિયત સંબંધ મોડેલ હોય છે. જોઈએ નોંધ નંબર 1 પ્રમાણે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય એટલે કે જેની આરની વેલ્યુ હંમેશા 1 આવતી હોય એને આપણે સંપૂર્ણ સુરેખ સહસંબંધ કહીએ છીએ. +1 આવતી હોય કે -1 આવતી હોય તો સુરેખ નિયત સંબંધ મોડેલ y આલ્ફા પ્લસ બીટા એક્સ એવું બને છે. સુરેખ નિયત સંબંધ મોડેલનું સૂત્ર, ગાણિતિક સૂત્ર, જ્યાં વિક્ષેપ ચલ યુની કિંમત હંમેશા 0 જોવા મળે છે. ક્યારે સંપૂર્ણ, આ યાદ રાખજો, ક્યારે આવું થાય, આ સૂત્ર ક્યારે બને છે ગાણિતિક સૂત્ર સુરેખ નિયત સંબંધ મોડેલનું y આલ્ફા પ્લસ બીટા એક્સ, જ્યારે એક્સ વેરિયેબલ એટલે કે નિરપેક્ષ ચલ અને વાય વેરિયેબલ એટલે કે સાપેક્ષ ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય. આગળ જે આપણે ચેપ્ટર જોઈશું, ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, એમાં જો એક્સ અને વાય વેરિયેબલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય એટલે કે આરની વેલ્યુ +1 આવે અથવા આરની વેલ્યુ -1 આવે તો એને સંપૂર્ણ સહસંબંધ છે એવું કહેવાય. તો એવા સંજોગોમાં અહીંયા સુરેખ નિયત સંબંધ મોડેલ બનશે y આલ્ફા પ્લસ બીટા એક્સ, યુની કિંમત ત્યાં 0 હશે. અને નોંધ નંબર 2 બે ચલ એક્સ એટલે કે નિરપેક્ષ ચલ અને વાય એટલે કે સાપેક્ષ ચલ વચ્ચે આંશિક સુરેખ સહસંબંધ હોય એટલે કે આંશિક સુરેખ સહસંબંધ એટલે કે જ્યાં આગળ આરની વેલ્યુ, સહસંબંધની વેલ્યુ, જે આપણું ચેપ્ટર નંબર 2 આપણે જોયું નથી પણ આપણે જોવાના છે, પણ એને અગાઉથી હું હાઇલાઇટ કરું છું કે આરની વેલ્યુ અથવા તો 1 કરતાં ઓછી આવે અથવા તો 0 કરતાં વધારે આવે તો એને આપણે કહીએ છીએ આંશિક સુરેખ સહસંબંધ. અને એવા સંજોગોમાં સુરેખ નિયત સંબંધ મોડેલ y આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, અહીંયા યુ 0 જોવા મળતો નથી કારણ કે અહીંયા આગળ એક્સ વેરિયેબલ અને વાય વેરિયેબલ ચલો એક સરખા અથવા નેગેટિવ દિશામાં જોવા મળતા નથી. તો એટલા માટે એનું સુરેખ નિયત સંબંધ મોડેલ થાય છે આલ્ફા પ્લસ બીટા એક્સ ઇન પ્લસ યુ. તો આ બે નોંધ પણ આપણી માટે બહુ અગત્યની છે કે તમને સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો પણ કયા સંજોગોમાં જણાવો એવો પ્રશ્ન પૂછ્યો હોય કે સંપૂર્ણ બે ચલો વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય એવા સંજોગોમાં સુરેખ નિયત સંબંધ મોડેલ શું બને છે તો આલ્ફા y આલ્ફા પ્લસ બીટા એક્સ, અને જ્યારે આંશિક સુરેખ સહસંબંધ હોય ત્યારે y આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આ બંનેમાં ખાલી આપણે યુ એડ કરવાનો છે આંશિક સુરેખ સહસંબંધ હોય ત્યારે, અને યુ કાઢી નાખવાનો છે જ્યારે સંપૂર્ણ સહસંબંધ હોય ત્યારે. તો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધ રેખાનું અન્વયોજન બહુ જ અગત્યનો ક્વેશ્ચન, બહુ જ અગત્યનો આપણો આ પ્રકાર છે. સુરેખ નિયત સંબંધ રેખાનું કાં તો નિયત સંબંધ રેખાનું અન્વયોજનની બે પ્રકારની રીતો છે. અહીંયાથી આપણા દાખલા શરૂ થાય છે. તો બે પ્રકારની રીતોમાં પહેલી રીત કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત. પણ પરીક્ષામાં આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આપણને પૂછાવાનો નથી. 99.99% આનો કોઈ પણ ક્વેશ્ચન આવશે નહીં. અત્યાર સુધીના બોર્ડના 5 પ્રશ્નોપત્રોમાં વિકર્ણ આકૃતિની રીતના ફક્ત લાભાલાભ એટલે કે લાભ અને મર્યાદા જ આપણને પૂછવામાં આવી છે. અને એવું પૂછવામાં આવે છે જે અહીંયા રેડ પેનથી લખેલું છે કે શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવી શકાતી નથી, એનો ગેરલાભ છે. લાભાલાભ હું તમને થિયરી, ન્યૂનતમ વર્ગોની રીત જોડે જ વિકર્ણ આકૃતિની રીતના લાભાલાભ ચલાવીશ, પણ અહીંયા વિકર્ણ આકૃતિની રીત શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવી શકાતી નથી એટલે આ શ્રેષ્ઠ પદ્ધતિ કહેવાતી
નથી. એના ઘણા બધા કારણો છે જે આપણે એના લાભાલાભમાં સમજીશું.